નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણ આપણે સૂચકાંક ચાલુ છે. અગાઉ આપણે એમાં જે મોટા જે દાખલા છે સ્વાધ્યાય 1.1, સ્વાધ્યાય 1.2, 1.3 અને 1.4 કે જે સૂચકાંક મેળવવાની જુદી જુદી જે પદ્ધતિઓ છે એના મોટા જે દાખલા છે, ખાસ કરીને પરીક્ષામાં 3 ગુણ અને 5 ગુણમાં પૂછાતા હોય છે એવા મોટા દાખલા આપણે શીખ્યા હતા. હવે આપણે જે નાના દાખલા આગળ અભ્યાસક્રમમાં જે બાકી છે, તો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 42 ઉપર એ ટૂંકા દાખલા જે છે ઉદાહરણ દ્વારા આપેલા છે એ આજે આપણે સમજીશું. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 42 ઉપર છે ઉદાહરણ 24. એમાં ટૂંકા દાખલા જે છે એ આપેલા છે. એટલે પરીક્ષાની અંદર મોટા ભાગે આ જે દાખલા છે એ 2 ગુણમાં પૂછાય છે. જે 2 ગુણનો વિભાગ આપણે હોય છે સી વિભાગ, એમાં પહેલો દાખલો આપણે સૂચકાંકનો હોય છે. તો એમાં આ 2 ગુણના જે ટૂંકા દાખલા છે એ પરીક્ષામાં પૂછાતા હોય છે. તો અત્યારે આપણે ઉદાહરણ દ્વારા એ દાખલા ગણીએ છીએ. એના આધારે પછી સ્વાધ્યાયમાં જે આપણું જનરલ સ્વાધ્યાય આપેલું છે સ્વાધ્યાય 1, તો એમાં વિભાગ સીની અંદર જે ટૂંકા દાખલા હોય એ તમે એના આધારે ગણી શકશો. તો આપણે પેજ નંબર 42 ઉપર જુઓ, પહેલો જે દાખલો છે બરાબર, એ આપણે પહેલાં ગણીશું. તો એની જુઓ જે રકમ આપેલી છે કે વર્ષ 2014માં ઘઉંનો ભાવ દર ક્વિન્ટલના 1600 રૂપિયા અને 2015માં ભાવ જે છે એ દર ક્વિન્ટલના 1800 રૂપિયા આપણને આપેલા છે. એટલે 2014 અને 2015નો ઘઉંનો ભાવ ક્વિન્ટલ દીઠ આપણને આપેલો છે. એટલે 2014 જે છે આધાર વર્ષ કહેવાય અને 2015 જે છે એ આપણે ચાલુ વર્ષ કહેવાય. બરાબર. તો એ જે ભાવ આપેલો છે એના આધારે આપણને આગળ મેળવવાનું કીધું કે 2014ના વર્ષના આધારે 2015ના વર્ષના ઘઉંના ભાવનો સૂચકાંક શોધો. એકદમ સિમ્પલ વસ્તુ છે. બરાબર, કે આપણને 2014 અને 2015નો ઘઉંનો ભાવ આપેલો છે અને એના આધારે આપણને સૂચકાંક મેળવવાનું કીધું છે. બરાબર, ક્વિન્ટલ દીઠ ભાવ જે છે, અને સૂચકાંક ભાવનો મેળવી અને પછી આપણને કીધું છે એનું અર્થઘટન કરો. એટલે આ જે પહેલો દાખલો આપણે છે ઉદાહરણ 24માં પહેલો દાખલો, બરાબર, મારી સાથે તમે તમારી બુકમાં રફ બુક હોય કે દાખલા તમે જે બુકમાં ગણતા હોય તો એમાં ગણી શકો છો. તો પહેલા દાખલામાં આપણને દાખલાની રકમ પ્રમાણે આપણે જોયું કે ઘઉંનો જે ભાવ છે એનો સૂચકાંક આપણને ગણવાનું કીધું છે. બરાબર, એટલે આપણે આ રીતે દાખલામાં કે ભાઈ ભાવનો સૂચકાંક આપણે ગણી રહ્યા છીએ. તો એમાં હવે 2014 એટલે કે આધાર વર્ષ જે છે એનો ભાવ આપણને આપેલો છે. 2014નો જે ભાવ આપણને આપેલો છે એટલે એને આપણે P0 કહેવાય. બરાબર, ભાવ એટલે P, આપણે આગળ પણ શીખેલા છીએ પ્રાઇઝ. બરાબર, એટલે P0 એટલે 2014નો ક્વિન્ટલ દીઠ ભાવ આપણને 1600 રૂપિયા આપેલો છે, 1600 રૂપિયા. બરાબર, અને પછી 2015માં આપણને ક્વિન્ટલ દીઠ ભાવ એ જે છે એનો આપેલો છે, એને આપણે શું કહેવાય P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ, એટલે P1 બરાબર આપણને 1800 રૂપિયા ચાલુ વર્ષનો ભાવ જે છે એ આપેલો છે. તો હવે એને આપણે જે P0 અને P1 દ્વારા આપણે બતાવ્યું. બરાબર, તો એને આપણે સૂત્ર દ્વારા હવે સૂચકાંકનું સૂત્ર આપણે મૂકીએ કે સૂચકાંક બરાબર સૂચકાંક I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100, જે સૂચકાંકનું આપણે બેઝિક સૂત્ર છે એ પ્રમાણે. બરાબર, એટલે P1 એટલે કે આપણે ચાલુ વર્ષનો ભાવ આપણે 1800 રૂપિયા છે અને એના નીચે આપણે આધાર વર્ષનો ભાવ આવશે 1600 રૂપિયા, એના ગુણ્યા 100 આપણે કરીએ. બરાબર, હવે એનું સાદું રૂપ આપણે આપીએ એટલે આ 2 શૂન્ય માનો કે આપણે જશે એટલે કે 1800 ભાગ્યા 16
આપણે કરીએ એટલે આપણને એનો સૂચકાંક આપણને મળશે 112.5 સૂચકાંક આપણને મળે છે. તો આ આપણો પહેલો જવાબ છે. જે ભાવનો સૂચકાંક આપણે મેળવવાનો છે, બરાબર, એ આપણે મેળવ્યો. અને હવે આપણને એનું અર્થઘટન કરવાનું કીધું છે. તો જે સૂચકાંક છે એનું આપણે અર્થઘટન એ પણ આપણે આગળ શીખ્યા જ છીએ મોટા દાખલાઓમાં પણ, બરાબર. કોઈ પણ સૂચકાંક હોય એનું આપણે અર્થઘટન કરવું હોય તો આધાર વર્ષનો સૂચકાંક 100 જે હોય એના આધારે આપણે ભાવમાં કેટલો ટકાવારી વધારો થયો એ આપણે મેળવી શકીએ છીએ. એટલે અર્થઘટન આપણે એ રીતે કરીએ, બરાબર. અત્યારે સૂચકાંક આપણે 112.5 છે, તો એમાંથી આપણે 100 બાદ કરીએ, બરાબર. 100 એટલે કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય, એ 100 આપણે બાદ કરીએ તો આપણને 12.5 જે મળે છે એ ટકામાં એ માપ આપણને મળશે. એટલે કે 12.5 જે છે એ એટલા ટકા ભાવમાં વધારો થયો એમ આપણે કહી શકીએ, બરાબર. ભાવમાં જે ઘઉં વિશેની આપણને માહિતી આપી છે, બરાબર ને, એમ એનો મતલબ એમ થાય કે ઘઉં જે છે એનો ભાવ જે છે, બરાબર, આધાર વર્ષમાં 1600 રૂપિયા હતો અને ચાલુ વર્ષે વધીને 1800 રૂપિયા થયો. તો એ ભાવમાં જે ટકાવારી વધારો થયો તો એ આપણને અર્થઘટન દ્વારા જાણવા મળે છે, બરાબર. કે જે ઘઉં છે એના ભાવમાં, બરાબર, 12.5% જેટલો વધારો થયો છે એમ આપણે એનું અર્થઘટન કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક શોર્ટ નાનો દાખલો છે. પરીક્ષામાં આવા દાખલા જે છે એ 2 ગુણમાં આપણે પૂછાતા હોય છે. એટલે પહેલો દાખલો આપણે જે છે એ આપણે ગણ્યો. પછી આગળ આપણે બીજો આવો જે ટૂંકો દાખલો છે, તો હવે એની રકમ આપણે જોઈએ. તો એમાં આપણને જો રકમમાં કીધું છે કે લાસ્પેયરનો સૂચકાંક જે છે એ ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. એટલે કે એટલા ગણો એટલે આપણે ગુણાકારનો સંબંધ થાય, બરાબર. એટલે લાસ્પેયર એટલે કે IL. તો લાસ્પેયરનો સૂચકાંક આપણને રકમમાં એમ કીધું છે ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે, બરાબર. પછી આપણને કીધું કે જો ફિશરનો સૂચકાંક જે છે એ 180 હોય તો આપણને કીધું પાસેનો સૂચકાંક શોધો, બરાબર. એટલે જે રકમ આપણને આપી છે એમાં શબ્દોને આપણે સમજવાના છે કે ભાઈ એમાં શું કહેવા માગે છે. એટલે લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી કેટલા ગણો વધારે છે એ આપણને બતાવેલું છે અને ફિશરનો સૂચકાંક આપેલો છે 180, બરાબર. તો આપણે પાસેનો સૂચકાંક એમાં મેળવવાનો છે. તો બીજો દાખલો જે આપણે ગણીએ તો એમાં આપણે ઉપર ટાઇટલ લખીશું કે પાસે જે છે એનો સૂચકાંક, બરાબર. એટલે કે IP, એને સંકેતમાં IP વડે બતાવાય. તો એ આપણે, બરાબર, પાસેનો સૂચકાંક આપણે મેળવવાનો છે. તો હવે દાખલાની રકમમાં જે આપણને કીધું છે કે લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. એટલે કે IL બરાબર, લાસ્પેયર એટલે કે IL બરાબર ફિશરનો જે સૂચકાંક હોય IF એના કરતાં એ 8/9 ગણો વધારે છે. એટલે એના ગુણ્યા આપણે 8/9 બતાવીએ. એટલે બંને વચ્ચેનો જે ગાણિતિક સંબંધ છે એ આપણે આ રીતે થયો કે ભાઈ IL બરાબર IF ગુણ્યા 8/9. એટલે કે લાસ્પેયરનો સૂચકાંક જે છે એ ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે, બરાબર. તો જે આપણને ગુણધર્મના સ્વરૂપમાં આપેલું હતું એને આપણે ગાણિતિક સ્વરૂપમાં બતાવ્યું, બરાબર. પછી આપણને દાખલાની અંદર ફિશરનો સૂચકાંક જે છે એ IF બરાબર 180 આપણને આપેલું છે, બીજું માપ, બરાબર. તો હવે આપણે સમજવાનું કે ભાઈ આ બંને વસ્તુ આપણને આપેલી છે, બરાબર. તો એના આધારે આપણે પાસેનો સૂચકાંક મેળવવાનો છે. તો આ જે લાસ્પેયરનો સૂચકાંક માટે આપણને જે, બરાબર, ગુણધર્મ આપેલો છે, તો હવે IFની જે કિંમત આપી છે એને આપણે આમાં મૂકીએ તો આપણને લાસ્પેયરનો સૂચકાંક મળી જશે, બરાબર. એટલે એ રીતે આપણે આગળ ગણતરી બતાવીએ કે ભાઈ IL બરાબર IF જે આપણને આપેલું છે, બરાબર, 180 એ આપણે લઈએ તો 8/9
એટલે કે આપણે શું કર્યું તો IF બરાબર આપણે 180 મૂક્યા આમાં, બરાબર. એટલે કૌંસમાં એવું બતાવો કે ભાઈ IF બરાબર 180 લેતા. તો 180 આપણે લીધા, તો હવે એનું આપણે સાદું રૂપ આપીએ તો અહીંયા 2 વડે ભાગ ચાલે છે એટલે 20, બરાબર. એટલે 8 દુ 16 એટલે 160 આપણને લાસ્પેર જે છે, બરાબર, એનો સૂચકાંક મળશે. હવે એ સૂચકાંક આપણને લાસ્પેરનો મળી ગયો, બરાબર. આપણી પાસે ફિશરનો સૂચકાંક તો છે. હવે આપણે પાસેનો સૂચકાંક શોધવાનો છે. તો જે લાસ્પેર છે, બરાબર, એનો તો સૂચકાંક આપણને મળી ગયો છે. તો ફિશરનો સૂચકાંક આપેલો છે. તો આગળ હવે આપણે પાસેનો સૂચકાંક મેળવવા માટે જે ફિશરનું સૂત્ર IL અને IP વાળું આપણે શીખ્યા છીએ, એ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ આગળ, બરાબર. તો આપણને પાસેનો સૂચકાંક એમાં મળે, બરાબર. જે આપણે મોટા દાખલામાં ફિશરનું જે આ જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરતા હતા, બરાબર. કે ભાઈ IF બરાબર વર્ગમૂળમાં આપણે IL ગુણ્યા IP, આ સૂત્ર આપણે આગળ શીખેલા છીએ, બરાબર. તો આ જે સૂત્ર છે એમાં આપણે IF અને IL આ બંનેની કિંમત, IF અને IL બંનેની કિંમત આપણે મૂકીએ તો IP આપણે કોમન નીકળી જાય, બરાબર. એ રીતે આપણને IP મળી જશે. તો એ રીતે આપણે ડાબા જબા પ્રમાણે બંને કિંમતો મૂકીએ કે IF બરાબર 180, બરાબર, અને IL બરાબર આપણે 160 ગુણ્યા IP, બરાબર. એટલે કે જે ફિશરનું જે સૂત્ર છે એમાં આપણે બંને કિંમતો મૂકી, IF અને IL મૂક્યું. હવે આપણે IP કોમન કાઢવાનું છે. એટલે હવે પછીના સ્ટેપમાં આપણે વર્ગમૂળ, આ વર્ગમૂળ છે એને આપણે દૂર કરવું પડશે, બરાબર. એ સંખ્યાને આપણે સાદી સંખ્યા બનાવવી પડશે. એટલે આ વર્ગમૂળ આપણે દૂર કરીએ તો આ બાજુની જે સંખ્યા છે એનો વર્ગ થશે, બરાબર. એટલે આગળના સ્ટેપમાં આપણે અહીંયા આપણે એનો વર્ગ બતાવીએ કે 180 છે એનો વર્ગ, બરાબર. હવે આપણે વર્ગમૂળ નીકળી ગયું એટલે 160 ગુણ્યા IP થઈ ગયું, બરાબર. આગળનું સ્ટેપ એ રીતે આવશે. એટલે કે આપણે આ બાજુથી વર્ગમૂળ દૂર કર્યું તો આ બાજુની જે સંખ્યા છે એનો વર્ગ થઈ ગયો. એટલે હવે કેલ્ક્યુલેટરમાં તમે 180 છે, બરાબર ને, એનો માનો કે આપણે વર્ગ કરી અને તમે આમાં લખી શકો, અથવા 180નો વર્ગ છે એટલે કે 180 ગુણ્યા 180 થાય, બરાબર. તો એ રીતે પણ તમે જવાબ આગળ લઈ શકો. હવે આપણે આગળ જે સાદું રૂપ લેવા 180નો વર્ગ છે તો એ આપણે 180 ગુણ્યા 180 એમ થશે, બરાબર. 160 ગુણ્યા IP, બરાબર. જો તો આપણે 180નો વર્ગ હતો એટલે એને 2 વખત પુનરાવર્તિત ગુણાકારના સ્વરૂપમાં આપણે બતાવ્યું. હવે આપણે 160 જે છે એ IP સાથે ગુણાકારમાં છે તો આ બાજુ આવશે તો આના છેદમાં આવશે, બરાબર. તો હવે આપણે એ રીતે IP આપણે કોમન કાઢીએ તો IP બરાબર આપણે 180 ગુણ્યા 180 ભાગ્યા 160 છે એ એના છેદમાં આવ્યા, આના છેદમાં આવ્યા. તો હવે આ સાદું રૂપ આપણે આપીએ, બરાબર. એનું સાદું રૂપ જે છે એ તમે આપો. આમ તો 110 આપણે માનો કે જશે એટલે 180 ગુણ્યા 18 ભાગ્યા 16 કરવાથી આપણને IPની કિંમત મળશે, બરાબર. 202.5 આપણને IPની કિંમત મળે છે, બરાબર. તો આ રીતે આપણે આ એક ટૂંકો દાખલો એવો હતો કે જેમાં આપણને જે રકમ આપી હતી એને આપણે સમજ્યા, બરાબર. પાસેનો સૂચકાંક આપણે શોધવાનો હતો, રકમમાં જે માહિતી આપણને આપી હતી. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, ટૂંકા દાખલા જ્યારે આપણે ગણીએ તો રકમને આપણે સમજવાની છે, એ શું કહેવા માગે છે એ બરાબર આપણે સમજી અને એને જે કંઈ આપણે સૂત્રો પ્રમાણે કે એવી રીતે કોઈ ગાણિતિક પ્રક્રિયા દ્વારા આપણે એનો ઉકેલ જે છે એ આપણે લાવી શકીએ છીએ. એટલે અહીંયા આપણે પહેલાં IL મેળવ્યો અને પછી ફિશરનું સૂત્ર મૂકી અને આપણે પાસેનો જે સૂચકાંક છે એ આપણે બીજો જે દાખલો આપણે હતો એ આપણે ગણ્યો છે, બરાબર. તો હવે આપણે આગળ ત્રીજો જે દાખલો છે એ ટૂંકો દાખલો એ આગળ આપણે ગણીએ,
બરાબર. ત્રીજો દાખલો, પહેલાં રકમ આપણે સમજીએ. એમાં જુઓ, રકમમાં આપણને કીધું છે કે વર્ષ 2015માં કોઈ વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદન જે છે, બરાબર, એના કરતાં 3 ગણું જે છે વધ્યું હોય તો વર્ષ 2015ના ઉત્પાદનનો સૂચકાંક શોધો. બરાબર. એટલે અહીંયા આપણને રકમની અંદર અહીંયા પણ ગુણધર્મની જેમ જ આપેલું છે. જુઓ કે જે આધાર વર્ષ છે એની સરખામણીમાં વર્ષ 2015માં કોઈ પણ વસ્તુ જે છે એનું ઉત્પાદન 3 ગણું વધ્યું હોય. બરાબર. 3 ગણું એટલે આધાર વર્ષની માહિતી આપણી પાસે નથી, એટલે કે આધાર વર્ષનું ઉત્પાદન માનો કે આપણે 100 લઈએ. બરાબર. આધાર વર્ષનું ઉત્પાદન તો ચાલુ વર્ષનું ઉત્પાદન એનું 3 ગણું એટલે કે એ 300 થાય. બરાબર. તો આ દાખલો આપણે એના આધારે આપણે ગણી શકીશું એમ. બરાબર. તો આપણને દાખલામાં કીધું કે ભાઈ 2015ના ઉત્પાદનનો સૂચકાંક શોધો. એટલે આપણે અહીંયા પહેલાં મથાળું લખીએ કે ભાઈ 2015 જે છે એનો ઉત્પાદનનો સૂચકાંક, એટલે 2015 આપણે જે ચાલુ વર્ષ છે એનો સૂચકાંક આપણે ગણવાનો છે. બરાબર. આ આપણે ટાઇટલ લખ્યું. તો જે રકમમાં આપણને કીધું છે કે બરાબર આધાર વર્ષની સરખામણીમાં 2015માં જે ઉત્પાદન છે એ 3 ગણું વધ્યું છે. એટલે આધાર વર્ષનું ઉત્પાદન આપણે 100 ધારીએ. બરાબર. આધાર વર્ષનું ઉત્પાદન આપણે 100 અહીંયા ધારી શકીએ કે ભાઈ ધારો કે આધાર વર્ષનું ઉત્પાદન જે છે, ઉત્પાદન એટલે કે એને કહેવાય P0. બરાબર. એ 100 છે. આપણે ઉત્પાદન છે એને આપણે P અથવા Q જથ્થા તરીકે હોય, ઉત્પાદન છે એટલે કે એનો જથ્થો હોય તો આપણે Q નામ આપીએ. બરાબર. તો Q કે Q0 છે એટલે કે એ 100 છે. તો હવે આપણે આધાર વર્ષનું ઉત્પાદન 100 ધાર્યું તો આપણને દાખલામાં જે કીધું છે કે ભાઈ 2015નું જે ચાલુ વર્ષ છે તો માટે ચાલુ વર્ષનું ઉત્પાદન જે છે, બરાબર, એ એના કરતાં 3 ગણું વધ્યું. બરાબર. એટલે ચાલુ વર્ષનું ઉત્પાદન આપણે Q1 જે કહેવાય, Q1 એ આપણે 100 ગુણ્યા 3 એટલે કે એ 300 આપણે થશે. બરાબર. 300 આપણે એ ચાલુ વર્ષનું ઉત્પાદન છે. બરાબર ને, એ આપણે આધાર વર્ષનું છે એના કરતાં 3 ગણું વધ્યું છે. એટલે આમાં આપણે આધાર વર્ષનું ઉત્પાદન પણ આપણે એમાં 100 તરીકે આપણે લેવું પડશે. એટલે કે ચાલુ વર્ષનું ઉત્પાદન આપણે 100 ગુણ્યા 3 ગણું વધ્યું છે. એટલે કે આપણે 100 વત્તા એ રીતે એને બતાવીએ. ચાલુ વર્ષનું ઉત્પાદન જે છે એ આપણે 100 વત્તા 3 ગણું વધ્યું એટલે 100 ગુણ્યા 3 એટલે કે 100 વત્તા 300 એટલે કે 400 થશે. બરાબર. આ રીતે બતાવો. એટલે ચાલુ વર્ષનું ઉત્પાદન, જે આધાર વર્ષનું ઉત્પાદન આપણે 100 ધાર્યું તો એમાં જે વધારો થયો કે ચાલુ વર્ષનું ઉત્પાદન એના કરતાં 3 ગણું વધ્યું. બરાબર. એટલે કે બીજું 300 જેટલું એમાં 3 ગણું વધ્યું, 300 વધ્યું એટલે ચાલુ વર્ષનું ઉત્પાદન આપણે 400 થશે. અને એ રીતે હવે આપણે ઉત્પાદનનો સૂચકાંક મેળવવાનો છે. તો હવે એનું આપણે સૂત્ર મૂકીએ કે ઉત્પાદનનો સૂચકાંક, બરાબર, I બરાબર, એટલે આપણે જથ્થાનો અહીંયા સૂચકાંક છે એટલે કે Q1 ભાગ્યા Q0 ગુણ્યા 100 એટલે Q1 બરાબર આપણે 400 આવ્યું. બરાબર. હવે આપણે અહીંયા જે સૂચકાંક મેળવવાનો છે ઉત્પાદનનું, તો એમાં I બરાબર આપણે જથ્થા પ્રમાણે ઉત્પાદનની વાત છે એટલે Q1 ભાગ્યા Q0 જે સૂચકાંક મેળવવાનું જે બેઝિક સૂત્ર છે આપણે મૂક્યું. એટલે Q0 આધાર વર્ષનું ઉત્પાદન આપણે 100 ધાર્યું છે એટલે અહીંયા 100 આપણે નીકળી જશે. એટલે ઉત્પાદનનો સૂચકાંક જે છે એ આપણે આવશે 400. બરાબર. તો આ રીતે આ જે એક ટૂંકો દાખલો જે છે એ આપણે અહીંયા જોયો કે એમાં આપણને જે શબ્દો આપેલા હતા
કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ઉત્પાદન જો 3 ગણું વધ્યું હોય તો એ પ્રમાણે ચાલુ વર્ષના જે ઉત્પાદન છે એનો સૂચકાંક આપણે કેવી રીતે ગણી શકીએ, બરાબર, એ આપણે જોયું. એટલે ત્રીજો ટૂંકો દાખલો જે છે, બરાબર, એ આપણે ગણે. હવે આપણે આગળ ચોથો જે દાખલો છે ટૂંકો એ આપણે જોઈએ. તો એમાં રકમ જુઓ જે આપી છે કે સિગ્મા P1Q0 જેમ સિગ્મા P0Q0 બરાબર 3:2. એટલે આપણને એક પ્રમાણ, બરાબર, બંનેનું પ્રમાણ આપેલું છે. સિગ્મા P1Q0 અને P0Q0 એટલે એ લાસ્પેરની બે ફિગર છે, બરાબર. એ રીતે સિગ્મા P1 અને Q1 જેમ સિગ્મા P0Q1 5:3 એટલે એ પાસેની જે બે ફિગર આપણે મોટા દાખલામાં ગણતા હતા એ છે. તો એના આધારે આપણને IL, IP અને IF એટલે કે લાસ્પેર, પાસે અને ફિશર ત્રણેય જે છે એનો સૂચકાંક આપણને શોધવાનું કીધું છે. તો એ પ્રમાણે આપણે ટાઇટલ લખીએ, બરાબર. IL, પછી IP અને IF આપણે અહીંયા શોધવાનું છે, બરાબર. આપણે આ ત્રણ સૂચકાંક જે છે IL, IP અને IF આપણને શોધવાનું કીધું છે, બરાબર. હવે જે આપણને જે માહિતી આપેલી છે, બરાબર, એ આપણે અહીંયા બતાવીએ કે સિગ્મા P1Q0 જેમ સિગ્મા P0Q0 બરાબર આપણને 5 આપેલું છે, 3:2 આપણને આપેલું છે, બરાબર. એ રીતે બીજું જે આપણને આપેલું છે એ છે સિગ્મા આપણે P1Q1 બરાબર જેમ સિગ્મા P0Q1 એટલે કે પાસેની જે બે ફિગરો આપણે હોય છે એ આપણને 5:3 આપેલું છે, 5:3, બરાબર. તો આ જે પ્રમાણમાં આપણને આપેલું છે, બરાબર, તો એને આપણે ગુણોત્તરમાં ફેરવીએ એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં આપણે લખીએ. કોઈ પણ પ્રમાણ હોય, ધારો કે પ્રમાણ હોય 3:2, તો એને આપણે ગુણોત્તરમાં લખવું હોય તો 3/2 થાય. એટલે એ ગાણિતિક જે એ બાબત છે એ બાબત અહીંયા લાગુ પડશે, બરાબર. એટલે આ પ્રમાણના સ્વરૂપમાં છે તો આ જે છે એને આપણે ગુણોત્તરના સ્વરૂપમાં લખીએ, બરાબર, કે ભાઈ સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0, બરાબર. આ રીતે અંશ અને છેદના સ્વરૂપમાં લખીએ તો એ આપણને આ સ્વરૂપમાં મળે, બરાબર. એ રીતે આ જે છે તો એને આપણે ગુણોત્તરના સ્વરૂપમાં લખીએ કે સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1 બરાબર 5/3 એટલે અંશ અને છેદના સ્વરૂપમાં એને આપણે લખતા આવું પરિણામ આપણને મળશે. એટલે હવે આપણને ખ્યાલ આવી જાય કે આપણે લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક મેળવવાનો છે. તો આ જે બે, બરાબર, જે ફિગર છે એ બંને આપણે લાસ્પેરના સૂત્રમાં આવે છે અને આ જે છે એ આપણે પાસેના સૂત્રમાં આવે છે. તો એ રીતે હવે આપણે એને સૂત્રમાં મૂકીએ, બરાબર. તો પહેલાં આપણે લાસ્પેરનો સૂચકાંક ગણીએ કે IL બરાબર, તો લાસ્પેરનું સૂત્ર આપણે આગળ શીખ્યા છીએ સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 ગુણ્યા 100, બરાબર. આ લાસ્પેરનું સૂત્ર છે. તો એ પ્રમાણે આપણને આ જે કિંમત આપી છે એને આપણે મૂકીએ એટલે કે, બરાબર, આ જે છે એની કિંમત 3/2 છે એટલે 3/2 ગુણ્યા 100 આપણે મૂકીએ એટલે અહીંયા આપણે 50 વડે ભાગ ચાલે, બરાબર. એટલે લાસ્પેરનો સૂચકાંક આપણે આવશે 150, બરાબર. એટલે જે પ્રમાણમાં આપેલું છે એને આપણે ખાલી સમજવાનું છે, એને આપણે ગુણોત્તરમાં બતાવ્યું અને એ સૂત્ર બની જાય છે અને અહીંયા આપણને લાસ્પેરનો સૂચકાંક મળે છે. એવી રીતે આપણે પાસેનો સૂચકાંક મેળવીએ. આ બંને ફિગર જે છે એ પાસેની છે. તો જેમ આપણે લાસ્પેરનો મેળવ્યો એમ આપણે પાસેનો મેળવીએ કે સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1 ગુણ્યા આપણે 100 કરીએ, બરાબર. તો એ રીતે એ 5/3 છે
તો એના ગુણ્યા 100 એટલે 100ને આપણે 3 વડે એનો ગુણાકાર બરાબર ભાગાકાર કરીશું તો એ પોઈન્ટમાં આપણે 33.33 આવશે ને એને આપણે 5 વડે ગુણી એટલે 166.67 બરાબર આપણે એનો જવાબ આપણને મળશે. એટલે પહેલાં 2 સૂચકાંક આપણને મળી ગયા બરાબર લાસ્ટ પેયર અને પાસે. હવે એના આધારે આપણે ફિશરનો સૂચકાંક ગણીએ IF. એટલે IF બરાબર હમણાં આપણે વર્ગમૂળવાળું જે સૂત્ર આપણે લખ્યું હતું IL અને IP બરાબર એનો આપણે ઉપયોગ કરીએ. એનું સૂત્ર આપણે આવશે. તો એ રીતે આપણે આ બંને સૂચકાંક જે છે બરાબર આ સૂત્ર પ્રમાણે આપણે મૂકીએ તો 150 ગુણ્યા 166.67 બરાબર. તો આ બંને જે છે એનો આપણે ગુણાકાર અહીંયા જે થાય છે બરાબર એટલે એ 25,000.5 એ ગુણાકાર છે. તો હવે આપણે એનું વર્ગમૂળ કાઢીએ એટલે ફિશર જે છે એનો સૂચકાંક આપણને મળશે 158.12 બરાબર. તો આ રીતે આપણે 3 સૂચકાંક આપણને મળે છે. પહેલાં આપણે લાસ્ટ પેયરનો મેળવ્યો, પછી પાસેનો અને પછી ફિશરનો બરાબર. એટલે દાખલાની જે રકમ આપણને આપી છે એટલે જ્યારે પરીક્ષામાં તમારે ધ્યાન રાખવાનું આ રીતે પ્રમાણમાં જ્યારે રકમ આપી હોય ત્યારે કોઈ મૂંઝવણ એમાં અનુભવવાની જરૂર નથી. એને આપણે ગુણોત્તરમાં આ રીતે બતાવવાનું છે બરાબર. ગુણોત્તરમાં બતાવીએ એટલે એ સીધું સૂત્ર બની જાય છે અને એ સૂત્ર દ્વારા આપણે જે દાખલો છે બરાબર એ આપણે ગણી શક્યા બરાબર. તો હવે આપણે ચોથો જે દાખલો છે એ આપણે ગણી. હવે આગળ એક 5મો દાખલો આપણે એક ગણી લઈએ. બાકીના જે દાખલા છે એ પછીના વિડીયોમાં આપણે જોઈશું. તો એક 5મો દાખલો જે આમાં આપેલો છે જે રકમ આપેલી છે એમાં આપણને કીધું છે કે જો વર્ષ 2014 છે એના વર્ષ માટે મધ્યમ વર્ગના કુટુંબોની ખર્ચપાત્ર આવક જે છે એ 14,400 હોય અને તે વર્ગનો વર્ષ 2014ના આધારે 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 115 હોય બરાબર. તો 2015ના વર્ષ માટે કુટુંબની ખર્ચપાત્ર માસિક આવક જે છે એનું અનુમાન કરો એટલે કે એનું આગણન કરો. એટલે આપણને 2014 અહીંયા જુઓ આધાર વર્ષ છે બરાબર. તો આધાર વર્ષની કુટુંબની ખર્ચપાત્ર આવક આપણને આપી છે 14,400 અને 2014ને આધારે 2015નો સૂચકાંક જે છે એ આપણને આપેલો છે 115 બરાબર. તો એના આધારે આપણે 2015ના વર્ષ માટે કુટુંબ જે છે એની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 2015ની કુટુંબની બરાબર ખર્ચપાત્ર માસિક આવક જે છે એ આપણે મેળવવાની છે. એટલે આપણે એ રીતે આપણે એનું મથાળું લખ્યું દાખલાનું કે આપણે 2015ની આવક આપણે મેળવવાની છે. હવે દાખલાની રકમમાં આપણને 2014ની જે કુટુંબ છે એની માસિક આવક આપણને જે આપી છે 2014 એટલે કે આધાર વર્ષ આ છે બરાબર. 2014 અને 15ની વાત છે એટલે 2014 આધાર વર્ષ કહેવાય. તો 2014ની માસિક આવક આપણે 14,400 રૂપિયા આપણને આપી છે બરાબર. અને 2014ને આધારે આપણને દાખલામાં આપ્યું છે 2015નો સૂચકાંક એ આપણને 115 આપેલો છે. આ બે વસ્તુ આપણને આપી છે બરાબર. તો આ જે 2015નો સૂચકાંક આપણને 115 આપેલો છે તો આપણે એનું અર્થઘટન જે કરીએ બરાબર. તો એનો મતલબ શું થાય કે જે કુટુંબની જે આધાર વર્ષની આવક છે બરાબર તો એ આવકમાં કેટલા ટકા વધારો થવો જોઈએ 2015માં બરાબર. કુટુંબની જે ખર્ચપાત્ર આવક છે તો એમાં કેટલા ટકા વધારો થવો જોઈએ તો એનો આપણને ખ્યાલ આવે. એટલે 2015નો સૂચકાંક જે છે બરાબર 115 તો આપણે એનું અર્થઘટન આપણે કરીએ જે સૂચકાંક છે એનું આપણે અર્થઘટન કરીએ તો જે 115 છે એમાંથી આપણે 100 બાદ કરીએ બરાબર. સૂચકાંકનું જ્યારે પણ આપણે અર્થઘટન કરવાનું થાય ત્યારે આધાર વર્ષનો સૂચકાંક આપણે 100
નો આધાર લઈ અને એનું અર્થઘટન કરીએ છીએ. એટલે 115 જે છે એમાંથી આપણે 100 બાદ કરીએ તો 15%, બરાબર, જે કુટુંબ છે એની આવકમાં, અહીંયા આપણે આવકની વાત છે તો આપણને અર્થઘટનમાં 15% એની આવકમાં વધારો થવો જોઈએ. એટલે કે એની 2014માં જે આવક છે એ વધી અને 15% જેટલી વધી અને 2015ની એની આવક થવી જોઈએ. બરાબર. તો એ રીતે આપણે 2015ની જે ખર્ચપાત્ર આવક એની જે છે એનું જે અનુમાન કરવાનું છે તો એ આપણે કરી શકીએ. બરાબર. તો હવે આપણને એ રીતે એનો જવાબ મળશે. જુઓ તો અહીંયા આપણે લખીએ કે 2015ની ખર્ચપાત્ર આવક બરાબર શું થશે કે એની 2014ની જે આવક છે 14,400 છે, વત્તા 2014ની એની આવક 14,400 હતી તો એ વધવી જોઈએ. બરાબર. 2015માં એના 15% જેટલી વધવી જોઈએ. તો 14,400 જે છે તો એના 15% આપણે એમાં ઉમેરીએ, 14,400ના 15%. બરાબર. તો આપણને 2015ની આવક મળી જશે. એટલે કે 14,400 વત્તા 14,400 જે છે એના 15% આપણે આવક એમાં ઉમેરવાની. એટલે કે એના 15% આપણે 2,160 રૂપિયા જે આવે છે. બરાબર. તો એ આપણે એમાં ઉમેરી દઈએ. 14,400 જે છે એમાં આપણે 2,160 ઉમેરીએ એટલે 16,560 એ કુટુંબની, બરાબર, 2015ની જે ખર્ચપાત્ર આવક જે એની વધવી જોઈએ સૂચકાંકને આધારે. બરાબર. તો એ આપણને જવાબ તરીકે મળે છે. તો આ રીતે બહુ દાખલો જે છે આ પણ એક સૂચકાંક પર આધારિત દાખલો છે. જુઓ કે આપણને દાખલામાં 2014ની કુટુંબની આવક આપી હતી અને કીધું કે 2014ને આધારે 2015નો આવકનો જે સૂચકાંક છે એ 115 છે. તો આપણે પહેલાં સૂચકાંકનું અર્થઘટન કર્યું. બરાબર કે ભાઈ સૂચકાંક જો એનો આવકનો જે સૂચકાંક જો 115 હોય તો એનો મતલબ શું થાય કે એની આધાર વર્ષની જે આવક છે એમાં કેટલા ટકા વધારો થવો જોઈએ. તો આપણે જોયું કે ભાઈ એની આવકમાં 15% વધારો થવો જોઈએ. તો એ રીતે આપણે એની 2015ની જે ખર્ચપાત્ર આવક જે છે એનું અનુમાન કે એનું આગણન આપણે કરી શક્યા. બરાબર. તો આપણને આ જવાબ જે છે એ મળે છે. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ઉદાહરણ 24 હતું એમાં 5 દાખલા જે છે ટૂંકા એ આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા. તો આ જે દાખલાઓ છે તો એના આધારે તમે સ્વાધ્યાય 1માં આપણો જે વિભાગ સી જે તમને આપેલો છે, બરાબર, વિભાગ સી પેજ નંબર 49 ઉપર છે. તો એમાં વિભાગ સીની અંદર જે દાખલાઓ જે છે, બરાબર, આના જેવા દાખલાઓ તમને વિભાગ સીમાં દાખલા નંબર 11 છે, 12 છે, 13 છે, 14 છે. તો વિભાગ સીની અંદર 50 ઉપર તમારી બુકમાં પેજ નંબર 50 ઉપર વિભાગ સી જે છે એમાં આ જે આપણે ટૂંકા દાખલા ગણ્યા તો એ વિભાગ સીમાં, બરાબર, 11, 12, 13 અને 14 આ જે દાખલાઓ જે છે આજે આપણે ગણ્યા એના જેવા છે. તો તમે એ દાખલાઓ સમજી અને જાતે ગણી શકશો. બરાબર. તો આ રીતે હોમવર્ક દો. ચોક્કસ એ દાખલાની રકમ જે છે એ સમજી અને ગણજો એ દાખલા. બરાબર. ત્યાર પછી જે આગળ હજી ટૂંકા દાખલા આપણે છે એ મારા આ પછીના વિડીયોમાં આપણે બાકીના ટૂંકા દાખલા જે છે એ આપણે જોઈશું અને સમજીશું. અસ્તુ. આભાર.